આજે હવે સમય તો કાઢવાનો ઠીક છે, પણ સાથે અમારું એટીએમ હારે હોય છે, એટલે અમારું શાકભાજી સાથે હોય છે, તો વેચતા જવી અને મીટિંગમાં પણ ગમે ત્યાં જઈ એકવી. અમે ભાવનગર જિલ્લામાં ધોળા, ઉમરાળા, વલભીપુર ગમે ત્યાં શાકભાજી બધા ગામડામાં વેચવી છે. અને જે ગ્રાહકો છે એનું કેવું એવું છે કે જે 35-40 વર્ષ પહેલાં જે સ્વાદ આવતું ને એ શાકભાજીમાં સ્વાદ તમે પાછો લાવ્યા છો, તો આ પ્રાકૃતિક ખેતીમાં જ થાય. અને 1 મહિના સુધી કોઈ પણ જાતનો છંટકાવ ન કરવી, છતાં પણ કોઈ પણ રીંગણું કે કોઈ પણ વસ્તુ બગડતી નથી. માત્ર કોઈક કાકડી કે દૂધીમાં કોઈક ડંખ આવે તો 10-15 દિવસે 8 દિવસે છંટકાવ કરવી, તો એ પણ ન આવે. પણ અમે મહિને એકવાર છંટકાવ હોય, 10 પાણી આપવું હોય કે નિમાસ્ત્ર હોય એ છાંટવી છે. આ વર્ષમાં અમે 700 લીટર છાશ જમીનમાં પાય છે. તો એનાથી શું થાય છે કે જમીનમાં ફૂગ જ નથી આવતી. આંકડો હોય, છાશ હોય, પછી અમુક બેક્ટેરિયા અહીંયા સરોસરામાં જ મળે છે, ડાયકોડર્મા, સુડોમોનાસ, માઇકોરાઝા. આ બધી વસ્તુ વાપરવાથી ફૂગ જ નથી આવતી. અને ઘણા બધા ખેડૂતો અત્યારે ડીએપીની લાઈનમાં દોડાદોડીમાં છે, ગોતે છે, પછી ઓછું કરે છે, થોડો ભાવ વધે તો કે છે ઓછું વાવો, તો ઉત્પાદન ઘટવાનું છે. તો એના માટે આપણે જમીન તૈયાર કરવી પડશે. જમીનમાં હું પહેલાં ખેતી કરતો ને ત્યારે મને એકદમ ચોખ્ખી જમીન ગમતી, એમાં ખડ થોડું ગમતું હોય ને તોય હું ન રહેવા દેતો. પણ જ્યારથી આ ખેતી સમજ્યો કે ભાઈ જમીન ઢાંકેલી રાખશું તો જમીનનો કાર્બન વધશે, તો આજે મારી જમીનમાં તમે આવો તો અહીંયા આપણા રસ્તામાં તે આપણા ઘઉં કાપેલા હતા, ઉપર સીધું આંગેલું છે અહીંયા તે એ રીતે જ તે મારી જમીન છે. અને જમીનનો કાર્બન દર વર્ષે વધતો જાય છે, ઉત્પાદન પણ વધતું જાય છે. હમણાં રિઝવાન સાથે જેમ વાત કરી કે કપાસનું ઉત્પાદન 10 થી 15 મણ, 20 મણ. મારે બધી જમીન 40, અત્યારે હું 60 વીઘામાં કરું છું. મારા સગાની જમીનમાં પણ પ્રાકૃતિક જ કરું છું. ઉનાળામાં તલ હતા, શાકભાજી, બાજરી બધું વાવેતર કરું છું. તો એમાં મારી 40 વીઘા જમીનમાં એક 5 વીઘા બ્લોકમાં મારે સૌથી સારો વધારે કપાસ થયો. એ કપાસ મારે 32 મણનો ઉતારો આવ્યો. અને પહેલેથી છેલ્લે વીણી ફર્સ્ટ ક્લાસ અને વજનદાર આ પ્રાકૃતિક ખેતીમાં અહીંયા અમારા ઘઉં છે, બાજરી છે, શાકભાજી છે. તમે આ જોખો અને બીજી વસ્તુ તમે રાસાયણિકની જોખો તો કેટલો ફેર પડશે. કેમ કે આ બધી વસ્તુ વજનદાર થાય છે. વજનદાર થાય એટલે